નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની। બનાસકાંઠા પોલીસ દ્વારા ચોરી અને લૂંટના કુલ 16 ગુનાઓ ઉકેલી 19 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે। જે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની હાજરીમાં તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ મોબાઈલ, દાગીના, બાઇક, કાર અને ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ માલિકોને સોંપાતા પોલીસની સંવેદનાત્મક કામગીરી સામે સવાલો ઊભા થયા હતા। જે અનેક પીડિતોએ પણ પોલીસના ઝડપી તપાસ કાર્યની અનુભૂતિ શેર કરી હતી। શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં। ગુનામાં 19 લાખનો મુદ્દામાલ ગુમાવનાર પ્રજાજનોને તમામ ચોરાયેલ મુદ્દામાલ ઝડપી મૂળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ મુદ્દામાલ પરત કર્યો હતો। જે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પાલનપુર પૂર્વ તેમજ પશ્ચિમ પોલીસ સ્ટેશન હળાદ, પાંથાવાડા, અમીરગઢ તેમજ અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા મોબાઈલ, સોના ચાંદીના દાગીના, બાઇક, કાર, ટ્રેક્ટર, મંદિર ચોરી તેમજ લૂંટ જેવા 16 ગુનાઓમાં 19 લાખથી વધુનો મુદ્દામાલ ગુમાવનાર મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ સોંપી તેરા તુજકો અર્પણના સરકારના અભિગમને સાચા અર્થમાં સાર્થક કર્યું હતું। બનાસકાંઠા પોલીસે છેલ્લા એક નાણાકીય વર્ષની અંદર જ જુદા જુદા ચોરી, લૂંટના ગુના ઉકેલવાની સાથે મુદ્દામાલને કબજે કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી। જેમાં રાજસ્થાનની મહિલા મમતાબેન અગ્રવાલ જ્યારે અમદાવાદથી રાજસ્થાન જતી એક બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક મુસાફરો મમતાબેનની બેગ લઈ બસમાંથી ઉતરી ગયા હતા અને જે બેગમાં 17 તોલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હતી। જે પોલીસે આ ગુનાનો ભેદ ત્વરિત ઝડપે ઉકેલી આરોપીઓને ઝડપી મોટા ભાગનો ચોરીનો મુદ્દામાલ કબજે લીધો હતો અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં મમતાબેનને તેમનો બધો જ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। મમતાબેન સિવાય બીજા 15 વ્યક્તિનો પણ ચોરી તેમજ લૂંટમાં ગયેલ મુદ્દામાલ જિલ્લા પોલીસ વડાએ પોતાના હાથોથી મૂળ માલિકોને સુપરત કર્યો હતો। જે હળાદ નજીકથી એક વડીલ દાદા જ્યારે 2.5 લાખ રૂપિયાનો સોના ચાંદીના દાગીના લઈ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક વ્યક્તિઓ તેમની સાથે લૂંટ ચલાવી હતી અને સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા। જે પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટનો ભેદ ઉકેલી લૂંટનો મુદ્દામાલ મૂળ માલિકના પોત્રાને તેરા તુજકો અર્પણ હેઠળ પરત કર્યા હતા। જે અંગે ભોગ બનનાર દાદાના પૌત્ર તેજસ સોનીએ શું કહ્યું હતું તે આ ઉપરાંત અન્ય બાઇક, ટ્રેક્ટર, મોબાઈલ ચોરી, હીરાના પેકેટની લૂંટ સહિત કુલ 16 ગુનામાં ગુમાવેલ 19,24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને બનાસકાંઠા પોલીસે સાચા માલિકોને પરત કરી उत्तम संवेदनास्पद कामगिरी કરવામાં આવી હતી। नमस्ते, मेरा नाम ममता है। मैं अहमदाबाद से मेरी पीएम सोची सिटी निकल गई थी बस के द्वारा। बस में मेरा बैग था जिसमें मेरा 15-16 सोना था, 50,000 रोकड़ा था। तो मतलब रास्ते में किसी ने मेरा बैग चोरी कर लिया। जब मैं सांडेरा पहुंची राजस्थान तब मैंने देखा मेरा बैग नहीं था। तो फिर मेरे को लगा मैंने वापस वहाँ पे पुलिस वालों को जानकारी दी तो बस वाले ने बताया जो लड़के रास्ते में बैठे थे वो पालनपुर उतरे। तो मैं वापस पालनपुर आई, पश्चिम थाने में मैंने रिपोर्ट दर्ज करवाई। फिर वहाँ उन्होंने पुलिस वालों ने मेरी बहुत मदद की और गुजरात पुलिस ने भी मदद की। इनकी वजह से मेरा पूरा कहना मुझे वापस मिल गया। जो भी था थोड़ा बहुत बाकी है वो भी मुझे आशा है मिल जाएगा। और गुजरात पुलिस का बहुत बहुत धन्यवाद। टोटल कितना गहना था और कितना मिला है? 17 तोला था, करीब करीब मिल गया, थोड़ा बहुत बाकी है वो भी मिल जाएगा। મારું નામ સોની તેજસ છે અને મારા દાદા થોડા દિવસ પહેલા અમારા ગામથી થોડા દૂર એક સોના ચાંદીના દાગીના લઈને આવતા હતા તો તેમની સાથે લૂંટ થઈ અને એ લૂંટની અંદર તે પોલીસે બહુ જલ્દી એક્શન લીધી અને અંતર્ગત 4-5 દિવસમાં માલ બધો પહોંચાડી દીધો। 3-4 લાખનો માલ હોવાથી અંદર એક પણ દાગીનો ઓછો નથી। તે માટે બધા પોલીસ સાહેબોને, એસપી સાહેબ હોય, ડીવાયએસપી સાહેબ હોય કે અમારા પીએસઆઈ સાહેબ હોય તો બધાને આભાર માનું છું। કેટલા સમયમાં ડિટેક્ટ કર્યો ગુનો? આ ડિટેક્ટ 2-3 દિવસની અંદર, કારણ કે બધા ચોર નજીકના જ હતા। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી 16 જેટલા બનાવમાં ગયેલ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે। જેમાં 3 જેટલા ગુનાના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે। જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે। સીસીટીવીની મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે। જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનો વાપસ આપવામાં આવેલ છે, પાછળ આપવામાં આવેલ છે। આના સિવાય 9 જેટલા મોબાઈલ
જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને CEIR પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે. આ સિવાય જે વાહન ચોરી છે જેમાં 2 બાઇક, એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટના બનાવ બનેલ હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે. પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થઈ હતી, આ મંદિરના પવિત્ર મંદિરના જે દાગીના છે, ઝુમર હોય અથવા દાનપેટીમાં મુદ્દામાલ હોય તેઓને પણ આ મંદિરના જે ટ્રસ્ટી છે, પૂજારી છે તેઓને પાછળ આપવામાં આવેલ છે. આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે તે પાછળ આપવામાં આવે તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તો આ તમામ જે ચોરી અથવા ખોવાયેલ મોબાઈલ હતા એ આ જ વર્ષના હતા. બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે. હું તમામ પોલીસના ટીમને અભિનંદન પાઠવું છું અને આ જ પ્રમાણે કામગીરી આવનાર સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન પણ આપું છું. બ્યુરો રિપોર્ટ KTNS ગુજરાતી બનાસકાંઠા. વડોદરામાં પહેલીવાર ડિજિટલ એરેસ્ટમાં ખેડૂતના આપઘાત કેસમાં વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. જે પોલીસે સાયબર માફિયાઓને બ્લેકમાં સિમ કાર્ડ વેચતા સુરતના 2 પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી છે. કેવી રીતે ગેંગ વિરુદ્ધોને ડિજિટલ એરેસ્ટ કરી પોતાનો શિકાર બનાવતો તે જુઓ આ ખાસ રિપોર્ટમાં. અતુલ પટેલની આત્મહત્યાના કેસમાં ડભોઈ પોલીસે મોટી સફળતા મેળવી છે. ખેડૂતે ડિજિટલ એરેસ્ટના નામે થયેલી ધમકીઓથી કંટાળીને દવા પીને આપઘાત કર્યો હોવાનું બહાર સામે આવ્યું હતું. જે મૃતકના ફોનની FSL તપાસમાં સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી અને કૌભાંડના સુરત કનેક્શનનો પર્દાફાશ થયો છે. જે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ 18 નવેમ્બરના રોજ દાખલ થયેલા આકસ્મિક મૃત્યુ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અતુલ પટેલને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે અત્યારે કંબોડિયાથી એક્ટિવ છે. જો કે આ ગુનામાં વપરાયેલો સિમ કાર્ડ સુરતનું હતું, પણ પોલીસે ઊંડી તપાસ કરતા આ કૌભાંડના તાર સુરતના પિતરાઈ ભાઈઓ નિકુંજ પાનસુરિયા અને કેનિલ પાનસુરિયા સાથે જોડાયા હતા. જે ડભોઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સુરતથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તપાસમાં બહાર આવ્યું હતું કે આ બંને આરોપીઓ આંતરરાજ્ય તેમજ વિદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે મોબાઈલ સિમ કાર્ડ પ્રોવાઈડ કરાવતા હતા. તેમની પાસેથી જપ્ત કરાયેલા કુલ 538 સિમ કાર્ડમાંથી 438 સિમ કાર્ડ ડિલિવર કરવાયા હતા. જેનો ઉપયોગ સાયબર ક્રાઇમને અંજામ આપવામાં થયો હતો. જે પોલીસના મતે ડિજિટલ એરેસ્ટનું આખું કૌભાંડ કંબોડિયાથી ચાલે છે. જોકે સુરતના આરોપીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ ભોટ બનાને ધમકાવવામાં થયો હતો. પોલીસની તપાસ દરમિયાન બેંગ્લોરની અંદર બીજા એક વૃદ્ધ સાયબર માફિયા ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. જે પોલીસે 65 વર્ષના વૃદ્ધને ઘરે જઈને ઠગાઈની મોડસ ઓપરેન્ડી માહિતી મેળવી હતી. બેંગ્લોરના વૃદ્ધ પાસેથી 50 લાખ રૂપિયા સાયબર માફિયાઓએ પડાવ્યા હતા. જે હાલમાં પોલીસે બેંગ્લોરના વૃદ્ધને સાક્ષી બનાવ્યા હતા. જે સુરતના બંને પિતરાઈ ભાઈઓએ ચિંતન માંડલિયા અને પ્રકાશ ગજેરાને બ્લેકમાં સિમ કાર્ડ વેચતા હતા. પોલીસે આરોપી નિકુંજ અને કેનિલના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમની પાસે મળેલા લોગિન આઈપીની વિગતોનો આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જે સાયબર ગેંગમાં અને 2 ઈસમોના નામ પણ ખુલવામાં આવ્યો છે. જ્યારે અનેક ઈસમો સામે લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી. પોલીસની આ સફળતા સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં એક મોટું પગલું છે, જેનાથી કૌભાંડના આંતરરાષ્ટ્રીય સ્તરના નેટવર્કને તોડવામાં મદદ મળશે. 18 નવેમ્બરની રોજ ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ ડેથનું કેસ રજીસ્ટર થયું હતું. જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી. આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે. જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે. એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું, જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું.
તે નંબરની તપાસ કરતા ત્યાં પોલીસ દ્વારા આ જ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે. 65 વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે 50 લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન્ટ બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે. એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે. એ સિવાય આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી 2 ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એ બંને કઝિન બ્રધર્સ થાય છે, જેની અંદર આરોપી નંબર 1 નિકુંજભાઈ નરેશભાઈ પાંછેરિયા અને આરોપી નંબર 2 હિનિલભાઈ ભાવેશભાઈ પાંછોરિયા. એમના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ 538 સિમ કાર્ડ પૈકી 438 સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે. બીજા નામ ખોલવામાં આવ્યા છે. તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે તે તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી. દેવભૂમિ દ્વારકા જામખંભાળિયાના કંચનપુર ગામમાંથી જામખંભાળિયા પોલીસે માદક પદાર્થ ગાંજાનો વાવેતર ઝડપ્યો છે, જે અંદાજે 2.27 લાખ રૂપિયાની કિંમતના 4 ગાંજા છોડ સાથે મૂળ મધ્યપ્રદેશના ગુલાબસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો છે. આસામ વિરુદ્ધ NDPS કલમ હેઠળ ગુનો દાખવવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે 3 દિવસના રિમાન્ડ પર લઈ જવામાં આવ્યા છે. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. આ વિસ્તારમાં સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં મધ્યપ્રદેશ રાજ્યના એક શખ્સ દ્વારા અહીંના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલ ગાંજાના વાવેતર રૂપિયા 2.27 લાખની કિંમતના આશરે 4.5 કિલોગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે પોલીસે તેની અટકાયત કરી હતી અને રિમાન્ડ પર લીધા છે. જે આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખાંભળિયાના PI BJ સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી અને પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોટને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખાંભળિયા તાલુકાના કંચનપુર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં બનાવવામાં આવેલ રહેણાંક મકાનની પાછળના ભાગે માદક પદાર્થ ગાંજાનું વાવેતર ધ્યાને આવતા અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લાના કસરાવાડા તાલુકાના મૂળ રહીશ અને હાલ કંચનપુર ગામની સીમમાં એક મંદિરની પાછળ રહેતા ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર નામના 47 વર્ષના શખ્સે ઝડપી લેવામાં આવ્યો છે. જે આ સ્થળેથી પોલીસે ગાંજાના 4 છોડ કબજે કર્યા હતા અને જેમાં રૂપિયા 2,27,000ની કિંમતનો 4.540 કિલોગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. જે આ પ્રકરણમાં ઉપરોક્ત શખ્સની NDPS એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને અહીંની કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીને સોમવાર સુધી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ DYSP સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ PI BJ સરવૈયા, ASI હેમંતભાઈ નંદનિયા, દીપકભાઈ સરાવલિયા, દિનેશભાઈ માડમ, ભરતભાઈ જમોડ, વિરેન્દ્રસિંહ નટુબા, જાડેજા, યુગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા અને અર્જનભાઈ આંબલિયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે પોલીસને એક બાતમી મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનના PI શ્રી BJ સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા પોલીસ સ્ટેશનના કંચનપુર ગામે રેડ કરવામાં આવેલી હતી. જે બાતમી એવી હતી કે ત્યાં એક ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલું છે. જે રેડ કરતા સદર જગ્યા ઉપર અમને ગાંજાના છોડ મળી આવેલા હતા, જેનું કુલ વજન 4.5 કિલો જેવું હતું. આ બાબતે જે વાવેતર કરનાર વ્યક્તિ હતા તે આરોપીને ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર તેમને ત્યાં હસ્તગત કરવામાં આવેલ હતા. ત્યારબાદ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજો પીવાની ટેવવાળા છે તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય. આ ગાંજાના વાવેતર માટે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનો ખુલાસો હાલ એમને આપેલો છે. ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ તપાસ અમારા PSI SO સાંધ ખંભાળિયા પોલીસ સ્ટેશનનાઓ હાલ આગળ ચલાવી રહેલ છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ અમને મળેલા છે. તેમજ
આ ગાંજાનું તેઓ છૂટક વેચાણ કરવાના હતા કે કેમ, અને પોતાના અંગત ફાયદા સિવાય બીજું કોઈ એનો હેતુ હતો કે કેમ, તે દિશામાં તપાસ હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ KTVN ગુજરાતી દ્વાર. અરવલ્લી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય બાઇક ચોરી ગેંગનો મોટો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે હાઈ સ્પીડ બાઇક ચલાવતા શંકાસ્પદ વ્યક્તિને અટકાવી પૂછપરછ કરતા અમદાવાદના અનેક વિસ્તારોમાંથી ચોરી કરાયેલી બાઇકો ગેંગ દ્વારા રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચાતી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. જે LCB ટીમે પાંચમહુડી વિસ્તારમાં રેડ કરીને કુલ 7 બાઇકો જપ્ત કરી છે. જ્યારે ગેંગના 5 આરોપીઓને ઝડપવા માટે ત્વરિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. આધારે હાથ ધરાયેલી ઓપરેશન દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરાયેલી હાઈ સ્પીડ બાઇકો આંતરરાજ્ય સસ્તા ભાવે વેચી દેતા બાઇકચોર ગેંગના એક સાગીરતને કબજે કરવામાં સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદમાં આપેલ વિગતો મુજબ LCB સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ઝાપચીતરિયા સોનાસન રોડ પર શંકાસ્પદ બાઇક ચાલકને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાઇકના કોઈ દસ્તાવેજ ન હોવાથી અને શંકા ઊભી થતા વધુ પૂછપરછમાં આરોપીએ બાઇક ચોરી થયેલી હોવાનું સ્વીકાર્યું હતું. કબૂલાત દરમિયાન આરોપી વિકેશ ખેરાડી રહે ખરબર ગામ સરાડા રાજસ્થાન એ ખુલાસો કર્યો હતો કે અને સાથીઓ સાથે મળીને અમદાવાદના વસ્ત્રપુર, સાબરમતી, સડાનનગર, ચાંદખેડા, નારણપુર તેમજ રાજસ્થાનના વિછીવાડા વિસ્તારમાંથી બાઇકો ચોરી કરતા હતા અને ચોરી કરાયેલ બાઇકો શામળાજી નજીક પાંચમહુડી ગામે અવાવરૂ જગ્યાએ સંતાડેલી હોવાના ખુલાસા બાદ LCB સ્ટાફ દ્વારા સ્થળ પર રેડ કરીને કુલ 7 હાઈ સ્પીડ બાઇકો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે ગેંગમાં સામેલ રાજસ્થાનના 5 આરોપીઓને પણ ઝડપી પાડવા માટે સક્રિય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. LCB અરવલ્લી જિલ્લામાં બાતમીના આધારે એક શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એક વિકેશ ખરાડી કરીને એક વ્યક્તિ KTM જે મોંઘી બાઇક આવે છે એ લઈને નીકળેલો. એ વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં એણે એના કાગળે રજૂ નહીં કરી શકતા. એને ખૂબ ડિટેલમાં ગયા LCBવાળા ટેકનિકલ સર્વેલન્સ પણ કર્યું. એના CDRના આધારે બીજા લોકો એના કોણ સંપર્કમાં છે એની પણ તપાસ કરી અને એ તપાસના અંતે અમદાવાદ સિટીમાંથી કુલ 6 બાઇકો અમદાવાદ સિટીમાંથી અને 1 બાઇક વિછીવાડા રાજસ્થાનથી. આ બધી જ બાઇક જે છે હાઈ સ્પીડવાળી બાઇક જે 300-350 ccથી વધારે છે અને એ બધી બાઇકો LCB ટોટલ 7 બાઇકો કબજે કરી છે. અમદાવાદ સિટીમાં 6 બાઇકમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા, સાબરમતી, વસ્ત્રાપુર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ દાખલ થયેલા છે. બધી જ બાઇકો અમે રિકવર કરી છે અને વિકેશ ખરાડી કરીને આરોપી અત્યારે અમારી પાસે છે અને આગળની તપાસ અમને ડાઉટ એ છે કે આ મોટી કોઈ ગેંગ ચાલી રહી છે જે અમદાવાદ સિટીમાંથી બાઇકો ચોરી કરી અને રાજસ્થાનના વિસ્તારમાં આ બાઇકો સસ્તા ભાવે વેચી અને રાજસ્થાનના રૂરલ એરિયામાં આ બાઇકો વેચી રહ્યા છે. એના આધારે આગળની તપાસ ચાલુ છે. અન્ય 4 આરોપીઓની પણ અમે આમાં નામ ખોલી અને આગળની એની પકડવાની કાર્યવાહી ચાલે છે. આ લોકો સ્થાનિક કોઈનો કોન્ટેક્ટ કરતા હતા, કેવી રીતે આ લોકો કઈ એવું તપાસમાં સામે આવી ડાયરેક્ટ આવતા હતા? અમદાવાદ અહીંયાથી રાજસ્થાનથી એક બાઇક ઉપર કે 2 બાઇક ઉપર એ લોકો જતા 3-4 માણસો એકસાથે અને ત્યાર પછી રિટર્નમાં જ્યારે આવે ત્યારે જે પાછળ બેઠેલા હોય એ બધા જ કોઈને કોઈ આવી મોંઘી બાઇકો કોઈ જગ્યાએથી ચોરી કરી અને બીજા રસ્તેથી રિટર્ન થઈ જતા હતા. અને ત્યાં અમદાવાદમાં કોની સાથે સ્થાનિકમાં સંપર્કમાં છે એ હજી સુધી અમારી પાસે વિગત નથી આવી, પણ કેમ કે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમણે ચોરી કરી છે એને કારણે તેને અમદાવાદની ગેંગ કરતાં રાજસ્થાનની ગેંગ ઉપર અમારું ફોકસ વધારે છે. બાઇકની ઉખાંતરી કઈ રીતે કરતા હતા? હેન્ડલ લોક તોડી અને બાઇક ડાયરેક્ટ કરી અને કારણ કે આમાં 3 બાઇક પલ્સર છે અને KTM બાઇક છે, એ સિવાય એકાદ બાઇક યામાહાની છે. આ બધી જ બાઇકો આ રીતે ચોરી કરી લઈ જતા હતા. બ્યુરો રિપોર્ટ KTVN ગુજરાતી અરવલ્લી. મહીસાગર ખાખીને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જે મહીસાગર જિલ્લાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ ડીટવાસ પોલીસના હાથે પોલીસ કોન્સ્ટેબલ વિદેશ દારૂની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપાયો છે. જે રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં.
નિષ્ઠા પર ડાઘ લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી લવાના ગામના પોતાના બુટલેગર મિત્ર કનુ માલીવાડનો વિદેશી શરાબનો જથ્થો રાજસ્થાનથી સરહદમાંથી બોર્ડર પર આવેલ મહીસાગરમાં ઘુસેડવા બુટલેગરની મિત્રની અલ્ટો કાર GJ 073351માં વિદેશી શરાબની 7 પેટીઓ મૂકીને રાજસ્થાનથી સરહદ ઓળંગી ત્યાંથી ડીટવાસ ચેકપોસ્ટ વટાવી મહીસાગર જિલ્લામાં દાખલ થવાનો હતો, ત્યારે ડીટવાસ પોલીસને મળેલ બાતમીના આધારે મોટી રાટથી કાસવાડા રોડ ઉપર જઈ રહેલ આ અલ્ટો કાર રાકાકોટ ચોકડી પાસે પોલીસે ઘેરાબંધી કરીને ઝડપી પાડતા બાકોર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો ખાખી પાછળનો બુટલેગર ચહેરો બહાર આવતા મહીસાગર પોલીસે તંત્રમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો, જ્યારે ડીટવાસ પોલીસ તંત્રની ટીમના હાથે રંગે હાથે હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ જતા ખાખી શરમાઈ ગઈ હતી અને ડીટવાસ પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા 1,22,142નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરતા કોન્સ્ટેબલ અને સાથી બુટલેગરને સબ જેલ ભેગા થવું પડ્યું હતું, ત્યારે પોલીસે આ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ ઊભી કરી હતી અને આ કોન્સ્ટેબલ આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેમજ કેટલીક વાર આવી રીતે દારૂની હેરાફેરી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લો રાજસ્થાન સરહદી વિસ્તાર પર આવેલો છે, જેમાં બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાલિયાકુવા બોર્ડર, સંતરામપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આનંદપુરી બોર્ડર તેમજ ડીટવાસ પોલીસ મથકમાં વિસ્તારમાં આવેલ પુનાવાડા બોર્ડર, આમ 3 બોર્ડર પરથી અવારનવાર વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં SP તરીકે સફી હસને ચાર્જ સંભાળતા દારૂબંધી કાયદો કડક બન્યો હતો, જે જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા અને દારૂનું વેચાણ કરતા બુટલેગરો ભૂગર્ભ ભેગા થયા છે, જે અગાઉ અને જિલ્લાના દારૂ રસિયાઓ મહીસાગર તરફ દોડી આવતા હતા, પરંતુ નવા SPના આગમન બાદ ઉલટી ગંગા જોવા મળી હતી, જ્યારે અત્યારે મહીસાગર દારૂ રસિયાઓ અન્ય જિલ્લામાં દારૂની મેજબાની માણવા પહોંચ્યા હતા, ત્યારે જિલ્લામાં દારૂબંધીનો અમલ સખ્તાઈપૂર્વક થઈ રહ્યો છે હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આવા કડક કાયદામાં પોતાની ફરજ ઉપર રહી કોન્સ્ટેબલ જ રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા પોલીસના હાથે ઝડપાઈ જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આજથી 2 દિવસ પહેલા ડીટવાસ પોલીસ સ્ટેશન PSI VA ચૌધરીનાઓ વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો ઓળખ આપી હતી, તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા. પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી. અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે. એના સાથે કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જેઓ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે છે. પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી અને આ વ્યક્તિઓ ક્યાંથી આ બિયરના ટીન લાવ્યા હતા અને કોને આપવા માંગતા હતા એની પોલીસ તપાસ કરી રહી છે. જોડે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ભૂતકાળમાં આ વ્યક્તિઓ કેટલી વાર આ પ્રકારની પ્રવૃત્તિ કરી ચૂક્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે, તેમજ એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બંને વ્યક્તિઓ હાલમાં સંતરામપુર જેલમાં છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, મહીસાગર. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી જ સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.